ગુજરાતના આદ્યશક્તિપીઠ અંબાજીમાં ભક્તિ અને માનવ સેવાનું અનોખું સંગમ જોવા મળી રહ્યું છે। એપ્રિલ અને મે મહિનાની કાળઝાળ ગરમીમાં મંદિરના માર્બલના ગરમ પથ્થરો પર ચાલતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે વિશેષ રાહતરૂપ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। મંદિર પરિસરમાં ગરમીથી બચવા માટે અત્યાધુનિક સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે। ટ્રસ્ટ દ્વારા પરિસરમાં ટાવર એસી, સ્પ્રિંકલર અને વોટર ફોગિંગ સિસ્ટમ લગાડવામાં આવી છે। આ આધુનિક સિસ્ટમને કારણે આકરા તાપમાં પણ સમગ્ર પરિસરનું વાતાવરણ એકદમ ઠંડુ રહે છે, જેનાથી ભક્તો ગરમીમાં પણ અત્યંત રાહત અને ઠંડકનો અનુભવ કરી રહ્યા છે। માત્ર ઠંડકની વ્યવસ્થા જ નહીં, પરંતુ યાત્રિકોની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પીવાના ઠંડા પાણી અને છાશની પણ વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવી છે। ટ્રસ્ટના આ આગોતરા અને સેવાભાવી આયોજનને કારણે હવે લાખો શ્રદ્ધાળુઓ કોઈ પણ મુશ્કેલી વિના આદ્યશક્તિના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। દેવસ્થાન ટ્રસ્ટની આ સેવાભાવી પહેલ બાબતે આપનો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।